ગઢુલા આવતા વેત કંકુબેન ના દર્શન થઈ ગયા. મારા હાળીઓનું લગ્ન છે એટલે પીઠીની રસમ છે આજે. જય શ્રી રામ. મિત્રો ગઢુલા જવા હું નીકળી ગયો. હવે નક્કી નહીં ઘરે ક્યારે પોગું. ગઢુલા આવતા વેત કંકુબેન ના દર્શન થઈ ગયા ને એ પણ લાલ વસ્ત્રમાં. ચાલો કંકુબેન બોરિયા બિસ્તરા લઈને નીકળો. હારો હાર તમારી બેન ને પણ લેતા જજો ને લાડવા અમે એકલા ખાઈ લઈશું. તમે તમારે મુજાતા નહીં. હાજ પડી જઈને અમારા કંકુબેન નું ફર્નિચર કામ શરૂ થઈ ગયું. આજે છે હલ્દી એટલે મેં થોડુંક એવું ડેકોરેશન કર્યું. હલ્દી રસમ ની બધી તૈયારી થઈ ગઈ ને હળદર દળવાનું કરી દીધું શરૂ. અંદર કોક ને વિડીયો ઉતરે પણ વિડીયો એવો ઉતરે ને એકના મોઢા જ ન દેખાણા. બધા મહિલા મંડળ ને છાપ આપી દીધી. મારા હાળી સંગીત અને વર્ષા કે રીલ બનાવી પણ એકને બનાવતા તો આવડતી જ નથી. તો એ બંને ઇન્સ્ટાગ્રામ આટો મારી લેજો. અમારે લગન હોય એટલે હંધાઈ થી પેલા ફઈનો વાનો હોય એટલે ફઈના ઘરે વાનો ખાઈને વીએવા. એકલા ખાયા મને કીધું નહીં. ફાઇનલી કંકુબેન જાય છે કેમ કે કંકુબેન ને છે પેપર અને આવશે સીધા જમણવારના દિવસે સાંજે. હાલો જલ્દી મૂક્યો ને બસ વહી જશે. પછી હું નીકળી ગયો પિથલ પર જવા કેમ કે ઉષાને લેવાની થોડી કટલેરી. બધાય બધી વસ્તુ લઈએ પણ એક ઉષા બાકી રહી ગયા. પછી ઉષાને લઈને પિથલ પર આવી ગયો. પિથલ પરથી નાસ્તો લઈને સીધા વીએવા ઘરે અને નાસ્તો કરવા બધા બેહી ગયા. નાસ્તો કરી લેવી. મારા હાડુભાઈ ના ભાઈ ના લગ્ન હતા અને બધે મોડા સુધી કામ કરતા થઈ ગયા ભૂખ્યા એટલે રાતના 11 વાગે નાસ્તો લઈ આવ્યા. કેમ કે કાલ છે જમણવાર એટલે બધા મોડા સુધી કામ કરતા હતા. ગોતીડો કાલ છે ને મુનાભાઈ આજ કઈક હેરમાં આવ્યું. એને ભલે હેરમાં આવ્યું પણ આપણે નાસ્તાની ઝપટ બોલાવી દઈને ભૂખ્યા રહીશું. બધા ભાઈઓ ભેગા એટલે નાસ્તો કરીને મોજ જ કઈક અલગ હોય. હાલો તો ભાઈ તમને મળી બીજા બ્લોગમાં.